ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે અને આ ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો ખૂબ જ મહિમા છે. તો આજે આપણે ખંડ 8 સાંભળીશું. શ્રી કૃષ્ણનું સોનિતપુરમાં ગમન અને સોનિતપુરમાં યુદ્ધ આરંભ. શ્રી કૃષ્ણ ભગવાન અહીં જવર સાથે યુદ્ધ કરે છે. જવર એટલે કે તાવ, એની સાથે યુદ્ધ કરે છે. તો ચૈત્ર માસમાં જે કોઈ ઓખાહરણ સાંભળે છે તો એને ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે કે જે કોઈ ઓખાહરણ સાંભળશે તે હંમેશા સ્વસ્થ, સુંદર, નિરોગી, એનું આરોગ્ય સ્વસ્થ સારું રહે છે. એની પાસે તાવ ક્યારેય નહીં જાય. તો આ બધું તમે ઓખાહરણ સાંભળશો એટલે તમને સમજાઈ જશે મિત્રો. તો આ કથામાં કૃષ્ણ અને જવર વચ્ચેના યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે. બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો પરમાત્માને નમઃ. આ કથામાં ખંડ 8માં શ્રી કૃષ્ણનું બાણાસુર સાથે યુદ્ધ સમારંભની કથા સાંભળીશું. વેશપાયનજી બોલ્યા કે ત્યાર પછી વિવિધ પ્રકારના વાજિંત્રો ગાજી ઉઠ્યા. ત્યાં શંખના ગગનભેદી ગંભીર અવાજ સાથે ભૂત, માગધ અને નંદી જેવા નંદીજનો ઉત્તમ સ્ત્રોતો દ્વારા સ્તુતિ કરવા માંડ્યા. ઊંચા મુખ કરીને ઊભા રહેલા મનુષ્ય સૂચક આશીર્વાદ આપવા લાગ્યા. તે સમયે ભગવાને સોમ, સૂર્ય અને શુક્ર સમાન તેજસ્વી રૂપ ધારણ કરી લીધું હતું. હે રાજન, તમારું કલ્યાણ થાઓ. આકાશમાં ઉડી રહેલા વિવિધ આનંદ ગરુડજીનું રૂપ ભગવાન શ્રી હરિના તેજથી વ્યાપિત થઈને અધિક શોભાયમાન થઈ રહ્યું હતું. તે સમયે કમળ નયન શ્રી કૃષ્ણ ભગવાન પણ દાનવેન્દ્ર બાણાસુરના વિનાશ ઈચ્છતા હતા. તેને 8 બાહુ ધારણ કરી લીધી હતી. પર્વત આકાર દેખાઈને તેઓ ખૂબ જ શોભી રહ્યા હતા. તેના જમણા હાથમાં 4 હાથમાં ચક્ર, ગદા, બાણ તથા તલવાર અને ડાબા હાથના 4 હાથમાં ધનુષ્ય, સાપ, ચક્ર અને ઢાલ ધારણ કર્યા હતા. બલરામે પણ સહસ્ત્ર દેવો ધારણ કર્યા હતા. પછી શ્વેત આયુધોને ધારણ કરતા હોય તેવા શૃંગુવાળા કૈલાસ પર્વત જેવા અને કોઈથી પણ પરાજિત કરવાને અશક્ત એવા શ્રી કૃષ્ણએ ઉદય થતા શ્રી નારાયણ પેઠે પક્ષી શ્રેષ્ઠ ગરુડજી પર બિરાજીને પ્રયાણ કર્યું. ત્યારે રણ સંગ્રામમાં પરાક્રમ કરવાને તૈયાર થયેલા પ્રદ્યુમનનું શરીર સનત કુમારની જેમ પ્રગટ થયું. બલિષ્ઠ ગરુડજી પણ તેની પાંખોને અધિક વેગથી ચલાવીને અનેક પર્વતોને કંપાવી રહ્યા હતા. તેઓ વાયુના માર્ગને રોકતા આગળને આગળ ગતિ કરતા હતા. પછી તો ગરુડજીએ વાયુ કરતા પણ અનેક ગણી ગતિને ધારણ કરી સિદ્ધો અને ચારણોના સમૂહના શુભ માર્ગ ઉતરી રહ્યા હતા. પછી બલરામે રણભૂમિમાં અતુલ્ય બલવાળા શ્રી કૃષ્ણને કહ્યું કે હે શ્રી કૃષ્ણ, આપણે કાંતિ રહિત કેમ થઈ રહ્યા છીએ? જાણે કે આપણે પહેલા હતા તેના કરતાં કંઈક જુદા જ છીએ એવું લાગે છે. તેનું કારણ શું? આપણે સુવર્ણ સમાન ક્રાંતિવાળા થઈ રહ્યા છીએ તે આ શું છે? આની પાછળનું જે કાંઈ સત્ય હોય તે મને કહો. શું આપણે મેરુ પર્વતની બાજુએ જઈએ છીએ? આપણે મેરુ પર્વત જઈએ છીએ? ત્યારે શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, હે સત નિસુંદ, મને લાગે છે કે બાણાસુરનું શોણિતપુર હવે નજીક આવી ગયું છે અને તેની રક્ષા માટે બળિયા કરતા આ અગ્નિ બહાર નીકળી રહી હોય એવું લાગે છે. એ આહ્વાયન અગ્નિના તેજથી યુક્ત થયા છીએ. તેથી હે બલદેવ, આપનો વર્ણ પણ બદલાઈ ગયો છે તેમ જણાય છે. ત્યારે બલરામજી બોલ્યા, જો આપણે બાણાસુરના નગરની નજીકમાં જઈ રહ્યા હોઈએ અને તેથી જ ક્રાંતિ રહિતપણાને પામ્યા હોઈએ તો હવે આ બાબતમાં આપણા માટે જ જે કંઈ કલ્યાણકારી હોય તે મને બુદ્ધિપૂર્વક કહો, કહેવા માંડો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે પક્ષી શ્રેષ્ઠ, હે વિંતા પુત્ર ગરુડજી, હવે જે કાંઈ તાકીને કરવાનું હોય તે મને કહો. તમે એ કાર્ય કરશો ત્યારે હું પણ શ્રેષ્ઠ લાગશે તે બધું જ કરીશ. વેશપાયનજી બોલ્યા, હે મધુસૂદનનું આ વાક્ય સાંભળીને પોતાની ઈચ્છા મુજબ રૂપોને ધારણ કરનારા મહાબલિષ્ઠ ગરુડજીએ ખરેખર સહસ્ત્ર મુખો ધારણ કર્યા અને પછી તરત જ આકાશગંગા પાસે પહોંચ્યા. આકાશગંગામાં કૂદી પડ્યા અને તેમણે પુષ્કળ જળપાન કર્યું. પછી ગરુડજી તેની અગ્નિની પાસે જઈ તેના પર જળ વર્ષા કરવા લાગ્યા. તેમ કરીને બુદ્ધિવંત ગરુડજીએ અગ્નિને સમાવી દીધો
આ રીતે આહ્વાનીય અગ્નિ શાંત થઈ. પછી આકાશ ગંગાથી આહ્વાનીય અગ્નિ શાંત થયો જોતા ખુદ વિંધતા પુત્ર ગરુડજી પણ આશ્ચર્ય પામ્યા હતા. વિંધતા પુત્ર ગરુડજી આશ્ચર્ય પામ્યા. તેઓ બોલ્યા, આહ્વાનીય અગ્નિનું અદ્ભુત પરાક્રમ છે, જે અગ્નિયુતના પ્રલય કાળે સમગ્ર વિશ્વને ભસ્મીભૂત કરી નાખે છે. તેથી શ્રી કૃષ્ણનો રંગ પણ બદલી નાખ્યો. પરંતુ આ ત્રણેય પુરુષો શ્રી કૃષ્ણ, પ્રદ્યુમન અને બલરામ ત્રિલોકનો પણ મુકાબલો કરવા માટે પણ શક્તિમાન છે. આહ્વાનીય અગ્નિ શાંત થતાં જ પક્ષીરાજ ગરુડજીએ આગળ પ્રસ્થાન કર્યું. તે સમયે તે તેમની વિશાળકાય પાંખોથી વધુ વેગપૂર્વક ફફડાવતા જતા હતા અને ભયંકર ધ્વનિ કરતા હતા. ગરુડજીને જતા જોઈને રુદ્રના આ ત્રણેય અનુચરો કે જે આ બાણાસુરના નગરની રક્ષા કરતા હતા તે અત્યંત આશ્ચર્ય પામ્યા. તેઓ બોલ્યા, અનેક રૂપવાળા પુરુષો સાચે જ ભયંકર છે. આ ત્રિપુટી અહીં શા માટે આવી હશે? આ ત્રણેય કોણ હશે? પર્વતના સમૂહમાં રહેનારા ત્રણેય અગ્નિઓ આ પ્રમાણે વિચારતા હતા. એ કોઈ ચોક્કસ નિર્ણય પર આવી શક્યા નહીં. પછી એ ત્રણેય અગ્નિઓએ એ ત્રણેય યાદવો સાથે યુદ્ધ કર્યું. તેઓ જ્યારે યુદ્ધમાં વ્યસ્ત હતા ત્યારે ત્યાં ગગનભેદી ગર્જના થઈ રહી હતી. જાણે ભયાનક સિંહ ભયાનક ગર્જના કરતો હોય તેવો નાદ સાંભળીને અંગીરા નામના મુખ અગ્નિએ પોતાના સેવકને તપાસ કરવા માટે મોકલ્યા. તેણે સેવકને કહ્યું, જ્યાં યુદ્ધ ચાલે છે ત્યાં જાઓ અને બધી જ તપાસ કરો અને પાછા આવો. તે સેવકે બહુ સારું એમ કહીને ચાલ્યા અને યુદ્ધને જોયું તો બધા જ અગ્નિઓ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમ તેણે જાણ્યું. આ સર્વ અગ્નિઓના નામ હતા કુસુમદહન, કલમાસ અને શોષણ અને મહાબળવાન તપન. આમ પાંચેય અગ્નિઓ સ્વાહાકારમાં પ્રખ્યાત છે. તે પછી અન્ય પણ ભાગ્યવંત વ્યક્તિઓ પોતાના સૈન્ય સહિત યુદ્ધ કરવાની તૈયારી કરીને ઊભા હતા. જેમ કે બતક, સુવર્ણ, પિઠ્ઠર, સાગાત અને ભ્રાજ આ નામના 5 અગ્નિઓ સ્વાધા કરનારાના આશરે હોય તેમ ત્યાં યુદ્ધ કરતા હતા. જ્યોતિષ્ઠમો અને વિભાગ નામે એમ 2 અગ્નિઓ તેઓ વસુષ્ટકારના આશ્રયવાળા હોય છે. તે મહાક્રાંતિવાન અગ્નિઓ પણ ત્યાં સારી રીતે યુદ્ધ કરવા લાગ્યા હતા. જેમ અગ્નિમય રથ પર બેસીને એમણે તેજસ્વી બાણ ઉગામ્યું હતું એવા મહર્ષિ અંગીરા અગ્નિ પણ તે બંને અગ્નિઓની વચ્ચે રહીને તે રણમાં અતિ વધુ ક્રોધિત થયા. તેમણે મંદ હાસ્યનો દેખાવ કરીને કહ્યું, હે સઘળા અગ્નિઓ, થોભો, હું હમણાં જ તમને ભય ઉપજાવું છું. મારા અસ્ત્રના તેજથી તમે બળીને નાસી છૂટશો. આ સાંભળીને અંગીરા અગ્નિ તેજસ્વી ત્રિશૂળ ઉગામીને મહાયુદ્ધમાં જાણે કે શ્રી કૃષ્ણના પ્રાણ હરતો હોય તેમ ક્રોધપૂર્વક ભગવાન સામે દોડ્યો. પણ શ્રી કૃષ્ણએ યમરાજા અને અંધકાળ જેવા તીવ્ર અર્ધચંદ્રાકાર ઉત્તમ બાણો છોડીને તે અંધકારના તેજસ્વી ત્રિશૂળને છેદી નાખ્યા. પછી કાળ સમાન સ્થૂળ કર્ણ નામના પ્રાપ્તિ બાણથી તે વિશાળ હૃદયથી તે અંગીરા અગ્નિની છાતી વિંધી નાખી હતી. અંગીરાના ગ્રાંથો રક્ત થયા અને પછી તે વિહવળ થઈને ધરતી પર ઢળી પડ્યો. પછી માથે રહેલી 4 અગ્નિઓ બ્રહ્માના પુત્રો હતા. તે સહુ તે વેળાએ તરત જ બાણાસુર પાસે દોડી ગયા. પછી શ્રી કૃષ્ણ જ્યાં બાણાસુરનું નગર હતું તે સ્થળે આવ્યા. તે નગરને દૂરથી જોઈને નારદજી બોલ્યા, હે મહાન ભુજાવાળા શ્રી કૃષ્ણ પ્રભુ, પેલા શોણિતપુર નગરને જુઓ. ત્યાં તેજસ્વી રુદ્ર રાણી સાથે વસ્યા છે. કાર્તિક સ્વામી પણ બાણાસુરનું રક્ષણ કરવા અને તેનું નિરંતર કલ્યાણ કરવા માટે અહીં વસ્યા છે. નારદજીનું આવું વચન સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાન ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, હે મહાનારદ, તમે સાંભળો. રક્ષણ કરવા હેતુથી હે મહાનારદ તમે સાંભળો અને તે વિશે વિચારો કે બાણાસુરના રક્ષણ કરવા હેતુથી રુદ્ર પોતે યુદ્ધમાં ઉતરશે તો આપણે આપણી તમામ શક્તિ અજમાવીને યુદ્ધમાં ઉતરીશું તો ખરી. શ્રી કૃષ્ણ નારદ આમ વાતો કરતા હતા ત્યાં તો વિંતા પુત્ર ગરુડજી દ્વારા અતિ ઝડપથી તેઓ શોણિતપુરમાં આવી પહોંચ્યા. પછી કમળ નયન શ્રી કૃષ્ણએ શંખ હોઠ પર મૂકીને વાયુ વેગે ફૂંકવા લાગ્યા. શ્રી કૃષ્ણએ શંખ જોરથી વગાડીને
શત્રુઓમાં ભય ઉત્પન્ન કર્યા અને શોણિતપુર નગરમાં પ્રવેશ કર્યો. શંખ ભેદીઓના ગર્જનાઓ સહિત બાણાસુરના સૈન્ય ચોપાસ એકદમથી તૈયાર થઈ ગયા. પણ એ યુદ્ધમાં ભય હોય તેમ પ્રથમ તો બાણાસુરે યુદ્ધ શરૂ કરવાનો આદેશ આપ્યો. કરોડ કીટક ગણો આ યુદ્ધ માટે એકત્ર થયા અને સૈન્ય તો અખૂટ જ હતું તથા દૈત્યો દાનવો રાક્ષસોના યુદ્ધો પ્રકાશતા હતા. પછી જે મનુષ્ય પ્રથમ ગણો હતા તેણે અવિનાશી શ્રી કૃષ્ણ સામે યુદ્ધ શરૂ કર્યું. તેઓના મોઢા ફાટેલા હતા, જેણે તેઓ બળતા અગ્નિ હોય તેમ દેખાતા હતા. ઉગ્ર યક્ષ, રાક્ષસો, કિન્નરો પણ તે ચારેય જણ શ્રી કૃષ્ણ, બલરામ, પ્રદ્યુમન અને ગરુડ સામે ઘસ્યા ત્યારે લોહિત ત્રસ્યા બન્યા હોય તેવું જાણતું હતું. તે સેના પાસે પહોંચીને મહાબળવાન બલરામ બોલ્યા, હે શ્રી કૃષ્ણ, આ લોક માટે મહાભય ઉપજાવો. આ લોક માટે બુદ્ધિમાન બલરામે આવી પ્રેરણા આપી. પછી અસ્ત્ર વિદ્યામાં પારંગત હોય તેમ યમ તથા અંતક્ષ સમાન પ્રભાવવાળા કેશવ કૃષ્ણએ તેનો વધ કરવા માટે અગ્નિ અષ્ટા ધારણ કર્યું. તે અષ્ટના તેજથી, તેના પ્રભાવથી અસુરો સમુદાયણોને શ્રી કૃષ્ણ પ્રભુએ ધ્રુજાવી મૂક્યા. પછી પ્રથમ ગણોનું અક્ષય સૈન્ય હતું તેની તરફ પ્રયાણ કર્યું. તે સૈન્યમાં આદિશક્તિ, સૃષ્ટિ, મેઘા, તલવારો, ત્રિલોક ધનુષ્યો આવા આયુધો હતા. સૈન્ય ભૂમિ પર હતું. તેમાં જે સૈનિકો હતા તે ટોળા બંધમાં ભયંકર વાહનો પર ઊભા હતા. ધનુષો ધારણ કરીને તૈયાર હતા. તલવારો, ત્રિશુલો, ગદાઓ અને પરિધોની સજ્જ હતા. પછી બલરામે શ્રી કૃષ્ણને કહ્યું, હે પૂર્ણ પુરુષોત્તમ, હે પ્રભુ, આ સાથે જ સૈન્ય દેખાય છે. તેની સાથે આ સંગ્રામમાં યુદ્ધ કરવા હું ઈચ્છું છું. શ્રી કૃષ્ણ બોલ્યા, મને પણ એવો જ વિચાર આવ્યો છે કે શ્રેષ્ઠ યોદ્ધાઓ સાથે હું પણ રણભૂમિમાં યુદ્ધ કરવા ઉતરું એવું હું પણ ઈચ્છું છું. પૂર્વ દિશા ભણીખ રાખીને હું યુદ્ધ કરવા લાગીશ. ત્યારે પક્ષીરાજ ગરુડ તો મારી આગળ રહેશે જ. મારી ડાબી તરફ પ્રદ્યુમન અને જમણી તમે રહેજો. આમ આ ઘોર સંગ્રામ એકબીજાને રક્ષણ કરવાનું છે. વેશપાયનજી બોલ્યા, તે આ પ્રમાણે વાતો કરતા હતા ત્યારે ગરુડજી પર સવાર કરેલા હતા. પછી ગદા, મુશળ, હળથી તે યુદ્ધ કરવા માંડ્યા. ત્યારે રોહિણી પુત્ર બલરામનું રૂપ અંત કાળના કાળ સમાન હતું. બલરામ બળવાન હતા અને યુદ્ધમાંના મેદાનમાં તે ગુમવામાં બાહુશ હતા. તેને ચારેય કોઈ કોર ઘૂમીને શત્રુઓના હળના અગ્રભાગથી ખેંચીને મુશળથી ખાંડવા કરી દીધા. તે જ રીતે મહાબળવાન પ્રદ્યુમને બાણ વડે યુદ્ધ શરૂ કર્યું. દાવનોની ચોપાસથી ઢાળી દીધા. શંખ, ચક્ર, ગદાને ધારણ કરેલા શ્રી કૃષ્ણએ વારંવાર શંખ વગાડીને યુદ્ધ કરવા માંડ્યા. તે જ પ્રમાણે બુદ્ધિમત ગરુડજીએ પોતાની પાંખ વડે અનેક દૈત્યોનો સંહાર કર્યા તથા નખો તથા ચાંચથી ચીરી નાખીને યમરાજના ધામ મોકલી દીધા હતા. આમ દાનવોના સૈન્યને તેઓ પાડવા માંડ્યા. ત્યારે એ સૈન્ય ભયંકર પરાક્રમી વાળો હોય તેમ બાણાસુરથી હણાઈને નાશભાગ બધું સૈન્ય કરવા માંડ્યું. ત્યારે ત્યાં સૈન્યના રક્ષણ કરવા જવર એટલે કે તાવ ત્યાં આવ્યો. તેને 3 પગ, 3 માથા, 6 ભુજા અને 9 નેત્રો હતા. ભસ્મી રૂપી હથિયાર હવા રુદ્ર હતા. રુદ્ર સાથે સંબંધ હોય તે જવર કાળ, અંતઃ અને યમદેવના જેવો ભયંકર દેખાતો હતો. તે મેઘ ગર્જના જેવી ચીસો પાડતો હતો. વીજ કડાકા જેવો તેનો અવાજ હતો. તે નિશાસા નાખતો અને વઘાસા ખાતો હતો. નિંદ્રામય બંને નેત્રો નમાવીને તે શરીરને 2 ડોળ બનાવી રહ્યો હતો. નેત્રો નિસ્તેજ હતા. તેનું ચિત્ત ઠેકાણે ન હતું. તેણે ક્રોધિત થઈને તે બધાને કહ્યું કે બલરામને કહ્યું કે બળને કારણે તું અભિમાની થયો છે. આ રણમાં તું મને જોતો નથી? ઊભો રહે, હવે તું જીવતો પાછો જાય તેમ નથી. આમ કહીને તે જવર ખડખડાટ હસ્યો અને બલરામ સામે ઘસી ગયો. કાળ અગ્નિ જેવી મુઠ્ઠીથી તે ભય પેદા કરતો હતો.
રણ મેદાનમાં સહસ્ત્ર મંડળમાં તે ઘૂમી રહ્યો હતો. તે એટલી ઝડપથી ફરતો હતો કે જેથી રોહિણી પુત્ર બલરામને તે દેખાતો ન હતો. પછી એક વેળાએ તો અતીત વેળાએ જ્યારે ઉતાવળે તેણે ભસ્મ ફેંકી દીધું, જવરે ભસ્મ ફેંકી દીધું હતું બલરામ પર, તો તે ભસ્મ બલરામને છાતી ઉપર પડ્યું અને પછી એ છાતી ઉપરથી નીચે પડીને મેરુ પર્વતના શિખર પર પડી ગયું. તેણે તે શિખરને સળગાવી દીધું. એ ભસ્મથી એ શિખર સળગી ગયું અને ચીરી નાખ્યું હતું. બાકી રહેલી ભસ્મથી બલરામ બળવા લાગ્યા હતા. નિશાસા નાખતા, બગાસા ખાતા હતા. આંખો કરમાઈ ગઈ અને રૂવાડા ઊભા થઈ ગયા હતા. ચિત્ત બ્રહ્મ થઈને હાંફતા લગભગ બેભાન જેવી જ અવસ્થામાં બલરામે શ્રી કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ, હે મહાકૃષ્ણ, તમારે શરણે હું આવ્યો છું. તમે મને નિર્ભય કરો. હું ચારેય કોરથી બળી રહ્યો છું. મને કઈ રીતે શાંતિ થાય? બલરામે આવા વાક્યો કહ્યા ત્યારે શ્રી કૃષ્ણ હસ્યા અને કહ્યું કે તમારે ડરવું જોઈએ નહીં. આટલું કહીને તે બલરામને ભેટી ગયા અને તરત જ બલરામનો દાહ રહિત થઈ ગયા. તેને દાહમાંથી મુક્તિ મળી. ત્યારે શ્રી કૃષ્ણએ મધુસૂદન અત્યંત ક્રોધિત થઈ ગયા અને પછી તે વાસુદેવ તે વેળાએ જવરને કહ્યું કે હે જવર, આવ, તારી પૂરી શક્તિથી આ યુદ્ધમાં લડ. તારું પુરુષાર્થ તું મને બતાવ. ત્યારે મહાબળવાન તેના ડાબા જમણા હાથ વડે જ્વાળાયુક્ત ભસ્મથી શ્રી કૃષ્ણ તરફ ફેંકી તેણે. તરત જ ત્યારે શ્રી કૃષ્ણને પણ શરીરમાં દાહ પડ્યો અને પછી જવરનો અગ્નિ શાંત થઈ. ત્યારે એ જવરે પોતાના સર્પ આકારના હાથ વડે બાહુ વડે ભગવાન શ્રી કૃષ્ણના હોઠ પર પ્રહાર કર્યો અને છાતી પર પ્રહાર કર્યો. પછી તો તે મહાયુદ્ધમાં બંને વચ્ચે દુંભો પુષ્ટિ પ્રહાર થવા લાગ્યા. મહાબળવાન શ્રી કૃષ્ણ જવરથી પુષ્ટિ પ્રહારના અવાજે વીજળી કડાકા જેવા હતા. બંનેનું દારૂણ યુદ્ધ જામ્યું હતું. ત્યારે આવા પ્રહારો ના કરવા જોઈએ તેવા અવાજો થવા લાગ્યા. આવો પ્રહાર ન કરવો જોઈએ એવો અવાજ આવવા લાગ્યો. એક મુંત પ્રયંત બંને મહાત્માનું યુદ્ધ ચાલ્યું. પછી સુવર્ણ અલંકારોથી શોભિત અને આકાશમાં ઘૂમતા એ જવરને ચંદ્રભારથી સુશોભિત પોતાની ભુજામાં કંકણો વડે બંને ભુજાઓ વચ્ચે ભેરવી ભાંસીને અતિશય પીડા પેદા કરી ભગવાન શ્રી કૃષ્ણએ અને જગતનો અક્ષય કરતા હોય તેમ પોતાનું શરીર પણ રણભૂમિમાં ધારણ કર્યું પ્રભુ શ્રી કૃષ્ણએ. તો આ પ્રમાણે ઓખારણ વાર્તા રૂપે ખંડ 8મો અહીં સમાપ્ત થાય છે. મિત્રો, આ ખંડમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને જવર એટલે કે તા વચ્ચેનું યુદ્ધ સાંભળ્યું. હવે આગળનો ખંડ પણ મિત્રો હું આગળના વિડીયોમાં મૂકીશ, એ જરૂર સાંભળજો. જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, થેન્ક યુ.